મારા મોગેરા મહેમાનો, મારી પાઘડીના ચૌધરીઓ, મારી ઘર છે મજા. ભાઈ હું જાડિયાનો ચૌધરીનો બેરાવ ખૂબ મજા બોલું છું યાર. એ દેવાંગભાઈ, મોહનભાઈ, અનિલભાઈ, આજ તો દીવા પુનાના થઈ ગયા ભાઈ. એ આ હું બેરાવ એવું બોલી જઉં છું અનિલભાઈ. આજ તો સાબરકોઠા જ જોણા છે લ્યા. પણ જગદા છે મેલડીની દાદા, આ દીપોની દાદા મારી કુળદેવી એકદમ જો સાબરકોઠાના ખૂણે ખૂણે તો કહું છું લે, પણ જો ગુજરાતના ખૂણે ખૂણે અનિલ તારી દાદા અમર ના કરું લે તો આ મેલડીને દીવા કરવા નકોમાં છે વિરમભાઈ. હે અનિલભાઈ ખૂબ મહેનત કરી છે દીવા હોદવા, અને આજ તો રાતનું રજવાડું કરી આલ્યું મેલડીએ. તારા ઘંટે ખૂબ મજા. એવો હું ચૌધરીનો બેરાવ ખૂબ મજા બોલી રહ્યો છું. હે વિરમભાઈ, રાત દિવસ મહેનત કરી અને આજે અમર જોત કરી છે. અને જો કદાચ આ મેલડીની દાદા આભલે ના ડાળું લ્યા તો મારા ચૌધરીના બેરાવને ધૂણવું ન કોમું છે. હે રબારીઓ ખૂબ મજા બોલું છું. ગાયક તારા કંઠેથી કોઈ દાન સરસ્વતીનો નાદ કૂટવા નહીં દઉં લે. હે મારા દોલગઢના મહેમાન, ઘણી બે ઘણી વખા લે કે આવો આવો ભેરવ તન મળદાની કાઠી ના ગણ તન કોમળ જીયા ના સાધના કરનારા ભેરવાઓ અનિલ ભાઈ, આ તો ફૂલડી મજા જ કહેવાની હોય. મજા જ કહેવાય. હે વિરમભાઈ, હા, મજા જ કહેવાય. મજા મજા તો મજા થઈ ગઈ છે. હે પણ જો મારા 5 ઈંટોના દીવામાં હાથ ઝોપડી મેલડી એવી ઝગમગી રહી છે વિરમભાઈ કે કદાચ અનિલભાઈ કદાચ નેકરો અને વસ્તી એમ કે હે મારો મેલડીનો સેવક જાય લ્યા. હે હું કહું છું ભાઈ, અને કદાચ આજ એવું બોલીને જઉં છું લ્યા કે ચૌધરીમાં આવું જોઈ નતું બધું લ્યા. હે અને સાબરકોઠામાં પહેલો પ્રસંગ છે અનિલભાઈ તારા ચૌધરીના ઘેર. હે આવી તારી દીપા, તારી મેલડી. હે વિરમભાઈ, કરવું તો ઘણો નહીં છે લ્યા. હે અનિલભાઈ, આજે 12 મહિનાથી આવો આવો કદાચ મારી કડકું હશે મજા. એ વિરમભાઈ, કદાચ શેર માટીની ખોટ હશે અને કદાચ મારા મેલડીના મારી આબુદાના મોઢે આવીને જો કદાચ મોર્નિંગ જશે અનિલભાઈ. એ અનિલ, હા તો ભાઈબંધી મારા અમિતની અને અમિતના ભાઈબાને હાલે તારા ઘેર ઘડી બે ઘડી મારું જાડિયાનો મઢ ઘડી બે ઘડી હુનો મૂકીને ચૌધરીની વસ્તીમાં હું ચૌધરીનો ભેરાવ દોડતો હશું લે અને મનમાં વાર્તા પડ્યા છે. અને જો કદાચ સવારે 4 વાગે મારી બુના તેલ પહેલા પૂછ્યું લે અને વિરમભાઈ જો કદાચ હવા 2 મહિના થતા પૂરું ના કરાવું તો ઘોડા મારા ભેરવનું ધૂણવું ના પામું છે. હે ગાયક, ખૂબ મજા કરી જાઉં છું. હે મારી વસ્તી ખૂબ મજા.